स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર નીતિન જાદવ આપનું સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે SYBA પાઠ્યક્રમ 4 ગ્રામીણ સમાજશાસ્ત્રનું ત્રીજું એકમ ગ્રામીણ સમાજશાસ્ત્રના અભ્યાસના અભિગમો અને ગ્રામીણ સમાજશાસ્ત્રની અભ્યાસની પદ્ધતિઓ વિશે ચર્ચા કરીશું। સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, આપણે એ જોઈએ કે આ એકમ ભણવાનો ઉદ્દેશ્ય શું છે। તો આ એકમના અભ્યાસ બાદ ગ્રામીણ સમાજશાસ્ત્રના અભ્યાસના અભિગમો વિશે જાણશો, તેમજ ગ્રામીણ સમાજશાસ્ત્રની જે અભ્યાસ પદ્ધતિઓ છે તેના વિશે તમે વિગતવાર સમજી શકશો અને જાણી શકશો। સૌથી પહેલાં વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, આ એકમની અંદર બે અગત્યની વસ્તુઓ છે। પહેલું ગ્રામીણ સમાજશાસ્ત્રના અભ્યાસના અભિગમો અને બીજું ગ્રામીણ સમાજશાસ્ત્રની અભ્યાસની પદ્ધતિઓ। એમાં સૌથી પહેલા મુદ્દાની વાત કરીએ ગ્રામીણ સમાજશાસ્ત્રના અભ્યાસના અભિગમોની। આપણે ગ્રામીણ સમાજશાસ્ત્રના અભ્યાસના અભિગમોની વાત કરીએ તો મુખ્યત્વે એવું કહેવાય કે આ 5 અભિગમો એ ખૂબ જ અગત્યના છે। એમાં સૌથી પહેલો છે ઐતિહાસિક અભિગમ, એ પછી છે સંરચનાત્મક અને કાર્યાત્મકવાદી અભિગમ, એ પછી ત્રીજો અભિગમ છે તુલનાત્મક અભિગમ, અને ચોથો અભિગમ છે આંતર વિદ્યાશાખા અભિગમ, અને છેલ્લો અભિગમ છે મિશ્રિત સાંસ્કૃતિક અભિગમ। એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે આ ગ્રામીણ સમાજશાસ્ત્રના અભિગમોની વાત કરતા હોય તો મુખ્યત્વે આ 5 અભિગમોની વાત આપણે કરીએ છીએ। હવે આપણે આ 5 અભિગમો વિશે વિગતવાર સમજીશું। સૌથી પહેલો છે ઐતિહાસિક અભિગમ। વિદ્યાર્થી મિત્રો, ગ્રામીણ સમાજશાસ્ત્રના અભ્યાસના અભિગમોમાં સૌથી પહેલો અભિગમ એ ઐતિહાસિક અભિગમ છે। ઐતિહાસિક અભિગમથી એ વાતની જાણકારી મળે છે કે ગ્રામીણ સમાજના વિકાસમાં કયા તથ્યોનું મહત્ત્વનું યોગદાન છે, એટલે કે કયા પરિબળો દ્વારા ગ્રામીણ સમાજનું માળખું, ગ્રામીણ સંગઠન અને કૃષક સમાજ વગેરેની સ્થાપના કરવામાં આવી છે, તે ઐતિહાસિક અભિગમના માધ્યમથી જાણી શકાય છે। કોઈપણ સંસ્થા કે સંગઠનની ઉત્પત્તિ કઈ રીતે થઈ તે જાણવા માટે સંસ્થા કે સંગઠનનો ભૂતકાળનો અભ્યાસ ખૂબ જ જરૂરી હોય છે। એમ કરવાનું ઐતિહાસિક અભિગમથી જ શક્ય છે। આ અભિગમના માધ્યમથી વિભિન્ન સમયે જુદા જુદા તથ્યોનું વિશ્લેષણ કરી તેના સ્વરૂપમાં આવેલા પરિવર્તનો વિશે જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે। એટલે કે વિદ્યાર્થી મિત્રો, આ ઐતિહાસિક અભિગમ એવો છે કે ઐતિહાસિક અભિગમના માધ્યમથી આપણે કોઈપણ સંસ્થા હોય, કોઈ સંગઠન હોય કે કોઈપણ પ્રકારનું માળખું હોય, એનો ઉદ્ભવ કઈ રીતે થયો એ આપણે ઐતિહાસિક અભિગમથી જ સમજી શકીએ છીએ। એટલે કે જ્યારે આપણે ગ્રામીણ સમાજની વાત કરતા હોય તો એ ગ્રામીણ સમાજનું માળખું છે, ગ્રામીણ સમાજનું સંગઠન છે, એનો ઉદ્ભવ કઈ રીતે થયો અને કઈ રીતે કામ કરે છે એ આપણે ઐતિહાસિક અભિગમના માધ્યમથી જ જાણી શકીએ છીએ। આગળ વાત કરીએ તો વિભિન્ન વિદ્વાનોએ ઐતિહાસિક અભિગમના આધારે જ ગ્રામીણ સંગઠન, સંસ્થા, સંસ્કૃતિ, ગ્રામીણ સમાજમાં પરિવર્તન પામતું ગ્રામીણ માળખું અને ભૂમિ સંબંધોનો અભ્યાસ કર્યો છે। પાવેલ અને હેરીમેન ઐતિહાસિક અભિગમના આધાર પર જ ગ્રામીણ સમુદાયના અભ્યાસો કરેલા છે। ઐતિહાસિક અભિગમનું આજે પણ એટલું જ મહત્ત્વ છે જેટલું ગઈકાલે હતું। એનું કારણ એ પણ છે કે જ્યારે પણ ગ્રામીણ સમાજના વિભિન્ન તથ્યોનું પરંપરાગત સ્વરૂપ કરવામાં આવશે ત્યારે ઐતિહાસિક અભિગમની
જરૂરિયાત પડશે. એટલે કે વિદ્યાર્થીઓ મિત્રો, અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે પોવેલ અને હેરીમેન જે ગ્રામીણ સમાજના સંદર્ભમાં એમને ઐતિહાસિક અભિગમના માધ્યમથી જ કામ કરેલું હતું. એમાં એમને ગ્રામીણ સંગઠનની વાત કરી છે, સંસ્થાની વાત કરી છે, ગ્રામીણ સંસ્કૃતિની વાત કરી છે, તેમજ ગ્રામીણ સમાજમાં જે પરિવર્તનો આવે છે એ ઐતિહાસિક અભિગમના માધ્યમથી જ એમને આ અભ્યાસો કરેલા આપણને જોવા મળે છે. આગળ વાત કરીએ તો બીજો અભિગમ છે સંરચનાત્મક અને કાર્યાત્મકવાદી અભિગમ. ગ્રામીણ સમાજના અભ્યાસમાં બીજો અભિગમ સંરચનાત્મક અને કાર્યાત્મક અભિગમ છે. ગ્રામીણ સમાજના ઊંડાણપૂર્વકના અભ્યાસ માટે આ અભિગમનો પ્રયોગ કરવામાં આવે છે. આ અભિગમોના આધારે મુખ્ય બે બાબતો પર છે. એક સંરચના અને બીજું કાર્ય. સંરચનાત્મક અને કાર્યાત્મક અભિગમની ચર્ચા કરતા પહેલાં સંરચના અને કાર્ય વિશે જાણવું અગત્યનું બની જાય છે. સંરચનાનો અર્થ કોઈ એવી પૂર્ણતાથી કરવામાં આવે છે કે જેને અનેક ભાગોથી મળીને બને છે. આ ભાગોનો નિશ્ચિત સ્થાન અને કાર્ય હોય છે. આ ભાગો પરસ્પર એકબીજાથી જોડાયેલા હોય છે. જો કે દરેક ભાગને પોતાનું નિશ્ચિત કાર્ય હોય છે, પરંતુ દરેક ભાગ એકબીજા સાથે સંકળાયેલો જોવા મળે છે. આ બધા ભાગોના જોડાણને લીધે એક પ્રકારનું કાર્યાત્મક સંબંધ નિર્માણ થાય છે. જુદા જુદા પ્રકારના ભાગો નિશ્ચિત અને નિર્ધારિત કાર્યો દ્વારા સમાજની એકતાને જોડી રાખવામાં મદદ કરે છે. તેમણે તે ભાગોનું કાર્ય કહેવામાં આવે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ સમજવાની બહુ જરૂર છે કે જ્યારે પણ આપણે કાર્યાત્મક અને સંરચનાત્મક અભિગમની વાત કરતા હોય ત્યારે સૌથી પહેલાં બે વસ્તુ સમજવી પડે કે ભાઈ સંરચના એટલે શું અને કાર્ય એટલે શું. અહીંયા બહુ જ સરળ શબ્દોમાં કીધેલું છે કે ભાઈ સંરચના કોને કહેવાય અને કાર્ય કોને કહેવાય, કે સમાજના જે પણ ભાગો છે એ બધા એકબીજા સાથે જોડાયેલા છે અને એકબીજાના કાર્યોની અસર કરતા હોય, એકબીજા ભાગો એકબીજાને અસર કરતા જોવા મળે છે. એની વાત અહીંયા કરેલી આપણને જોવા મળે છે. એ પછી આગળ વાત કરીએ તો ગ્રામીણ સમાજની સંરચનાને સમજવા માટે ગ્રામીણ સમાજના જુદા જુદા ભાગો અને તેના વચ્ચેના સંબંધોને સમજવા જરૂરી છે. સંરચનાત્મક અને કાર્યાત્મક અભિગમ દ્વારા ગ્રામીણ સમાજ સંબંધિત તથ્યોને સમજી શકાય છે. આ અભિગમ દ્વારા ગ્રામીણ સમસ્યાઓ અને પરિવર્તન સંબંધિત બાબતોને જાણી શકાય છે. સૌથી પહેલાં માનવશાસ્ત્રીઓ દ્વારા આ અભિગમની શરૂઆત કરવામાં આવી હતી. આ અભિગમનો પ્રયોગ કરવાવાળા માનવશાસ્ત્રીઓ, સમાજશાસ્ત્રીઓ અને વિદ્વાનોમાં હર્બર્ટ સ્પેન્સર, ઇમાઇલ દુર્ખિમ, મેલિનોવસ્કી, રેડક્લિફ બ્રાઉન અને નડાલ વગેરેના નામ ઉલ્લેખનીય છે. વર્તમાન સમયે સમાજશાસ્ત્રમાં પણ આ અભિગમનો પ્રયોગ વધારે થતો જોવા મળે છે. સમાજશાસ્ત્રમાં આ અભિગમનો પ્રયોગ મુખ્યત્વે ગ્રામીણ સમાજની માળખું, સમાજનું સામાજિક આર્થિક માળખું, સાંસ્કૃતિક માળખું, કુટુંબ સંસ્થા, લગ્ન સંસ્થા, સગપણ સંબંધો, રાજનૈતિક વ્યવસ્થા વગેરે વિષયોના સંદર્ભમાં અભ્યાસો થાય છે. ગ્રામીણ સમાજશાસ્ત્રની સંપૂર્ણતાને જાળવવા માટે અનેક સમાજશાસ્ત્રીઓએ આ અભિગમનો ઉપયોગ કરેલ છે. આ સમાજશાસ્ત્રીઓમાં એસ.સી. દુબે,
એમ.એન. શ્રીનિવાસ અને યોગેન્દ્રસિંહનું નામ જાણીતું છે. આ અભિગમનું મહત્ત્વ એટલા માટે પણ છે કે ગ્રામીણ સમાજની સંપૂર્ણતા અને તેના વિભિન્ન ભાગોના કાર્યોને સારી રીતે અને ઊંડાણપૂર્વક રીતે સમજી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા બહુ જ સરળ શબ્દોમાં કીધેલું છે કે વિશ્વની અંદર જેટલા પણ માનવશાસ્ત્રીઓ છે કે સમાજશાસ્ત્રીઓ છે કે જે પણ વિદ્વાનો છે, એમને જે ગ્રામીણ સમાજનો અભ્યાસ કર્યો, જે સંરચનાત્મકવાદી અને કાર્યાત્મકવાદી અભિગમથી જે અભ્યાસ કર્યો એની વાત કરી છે. અને ભારતમાં જે સમાજશાસ્ત્રીઓ, ભારતીય સમાજશાસ્ત્રીઓ છે, એમને જે વાત કરી છે એની વાત કરી છે. આપણે વિશ્વ લેવલની વાત કરીએ તો ખાસ કરીને હર્બર્ટ સ્પેન્સર છે, ઇમાલ દુર્ખીમ છે, મેલિનોવસ્કી છે, નડાલ છે, આ બધા એવા બધા વિશ્વ લેવલે જાણીતા સમાજશાસ્ત્રીઓ અને માનવશાસ્ત્રીઓ છે કે જેમને ગ્રામીણ સમાજને જુદા જુદા પરિપ્રેક્ષ્યમાં સમજવાની વાત કરી છે. પણ કયા પરિપ્રેક્ષ્યથી? તો કે સંરચનાત્મક અને કાર્યાત્મક પરિપ્રેક્ષ્યથી. એ આગળ વાત કરીએ તો ભારતીય સમાજશાસ્ત્રની વાત કરીએ તો ભારતમાં ખાસ કરીને એસ.સી. દુબે, એમ.એન. શ્રીનિવાસ અને યોગેન્દ્રસિંહ નામના જે સમાજશાસ્ત્રીઓ છે એમને પણ આ સંરચનાત્મક અને કાર્યાત્મકવાદી અભિગમથી ગ્રામીણ સમાજનું માળખું, સંસ્થાઓ, એમાં કુટુંબ સંસ્થા છે, લગ્ન સંસ્થા છે અને ગ્રામીણ સમાજની સામાજિક, આર્થિક અને જે પણ બધા માળખા છે ગ્રામીણ સમાજની, એની વાત કાર્યાત્મકવાદી અને સંરચનાત્મકવાદી અભિગમથી કરેલી જોવા મળે છે. આગળ વાત કરીએ તો ત્રીજો અભિગમ છે તુલનાત્મક અભિગમ. ગ્રામીણ સમાજશાસ્ત્રના અભ્યાસમાં ત્રીજો અભિગમ તુલનાત્મક અભિગમ છે. આ અભિગમના માધ્યમથી તુલનાત્મક અભ્યાસ કરવામાં આવે છે. એટલે કે આ અભિગમ દ્વારા બે કે તેથી વધુ ગામડાઓની તુલનાત્મક અભ્યાસ કરવામાં આવે છે. આ અભિગમની એક ખાસિયત એ છે કે આ અભિગમ દ્વારા કરવામાં આવેલ અભ્યાસ બે ગામ કે એક રાજ્ય કે દેશનું હોય તે જરૂરી નથી. અભ્યાસ હેઠળના ગામ એક જ રાજ્ય કે દેશના હોય એ જરૂરી નથી. જેમ કે અભ્યાસ હેઠળનું એક ગામ ગુજરાત રાજ્યનું હોય અને બીજું રાજ્ય બિહાર રાજ્યનું હોય, તેવી જ રીતે એક ગામ ભારતના કોઈ પણ રાજ્યનું હોય અને બીજું ગામ કોઈ પણ દેશનું હોય. આ અભિગમ દ્વારા જુદા જુદા ગામોની સમાનતા અને અસમાનતાનો અભ્યાસ કરવામાં આવે છે. તેના આધારે જ તેના તારણો તારવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ ગ્રામીણ સમાજશાસ્ત્રનો ત્રીજો અભિગમ છે અને બહુ અગત્યનો અભિગમ છે કે જેમાં કોઈ પણ એક અથવા એકથી વધારે ગામડાઓની તુલના કરવામાં આવે છે કે એ ગામડાઓની અંદર કેટલી સમાનતાઓ છે, કેટલી અસમાનતાઓ છે. પછી એ એક રાજ્ય લેવલે હોય કે દેશ લેવલે હોય, કાં તો દેશ લેવલે હોય, એવો કોઈ જ્યારે પણ તમે ગ્રામીણ સમાજશાસ્ત્રની અંદર તુલનાત્મક અભિગમનો ઉપયોગ કરતા હોય કે પ્રયોગ કરતા હોય ત્યારે એવું જરૂરી નથી કે તમે ગુજરાતના જ બે ગામડાઓ લો કે ભારતના જ બે ગામડાઓ લો, એવું જરૂરી નથી. કોઈ સમયે ગુજરાતના પણ બે ગામડાઓનો તમે તુલનાત્મક પદ્ધતિથી કે અભિગમથી ઉપયોગ કરી શકો છો. જ્યારે ક્યારેક ભારતના જ બે રાજ્યો હોય, અલગ અલગ રાજ્યો હોય, એક ગુજરાત છે કે બીજું બિહાર છે, એમ બે અલગ અલગ રાજ્યના ગામડા પણ લઈ શકો છો. એવી જ રીતે કે વિશ્વ લેવલે વાત કરીએ તો કોઈ ભારતનું કોઈ પણ એક રાજ્યનું એક ગામ હોય અને વિશ્વના કોઈ બીજા દેશનું કોઈ એક ગામ હોય, એનો પણ તુલનાત્મક પદ્ધતિથી, તુલનાત્મક અભિગમથી અભ્યાસ કરી શકાય કે તુલનાત્મક અભિગમથી અભ્યાસ કરી શકાય છે. આગળની વાત કરીએ તો બહુ પહેલાંના સમયથી જ તુલનાત્મક અભિગમ દ્વારા અભ્યાસો કરવામાં આવે છે. વર્તમાન સમયે ગ્રામીણ અભ્યાસોમાં તુલનાત્મક અભિગમનું પ્રમાણ વધ્યું છે. ભારતમાં આઝાદી પહેલાંના સમયે પણ વિભિન્ન વિદ્વાનો ગામોનો અભ્યાસ તુલનાત્મક અભિગમનો પ્રયોગ કરેલ જોવા મળે છે.
ગિલબર્ટ સ્લેટર અને ઓસ્કર લેવિસ જેવા વિદ્વાનો, માનવશાસ્ત્રીઓ અને સમાજશાસ્ત્રીઓએ પણ તુલનાત્મક અભિગમ દ્વારા ગામડાઓનો અભ્યાસ કર્યો છે. માત્ર વિદેશી વિદ્વાનો દ્વારા જ નહીં પરંતુ ભારતીય વિદ્વાનો દ્વારા પણ તુલનાત્મક અભિગમ દ્વારા ભારતીય ગામનો અભ્યાસ કરવામાં આવ્યો છે, જેમાં એસ.સી. દુબે, આર.કે. મુખર્જી, જી.એસ. ધુરીએ અને યોગેશ અટલ જેવા વિદ્વાનોનું નામ ઉલ્લેખનીય છે. આગળ જેમ વાત કરી હતી એવી જ રીતે કે તુલનાત્મક અભિગમનો પ્રયોગ માત્ર એવું નથી કે આઝાદી પછી જ ભારતમાં આ અભિગમ જોવા મળે છે. ના, આઝાદી પહેલાં પણ આ અભિગમોથી ઘણા વિદ્વાનોએ અને ઘણા માનવશાસ્ત્રીઓએ અને બ્રિટિશ સમયમાં પણ જે માનવશાસ્ત્રીઓ હતા, જે અભ્યાસુ હતા, એમને તુલનાત્મક પદ્ધતિથી અભ્યાસ કરેલા જોવા મળે છે. એમાં ખાસ કરીને ઓસ્કર લેવિસ, વિશ્વ લેવલની વાત કરીએ તો ઓસ્કર લેવિસ જેવા વિદ્વાનોએ પણ આ તુલનાત્મક અભિગમથી ગામડાઓનો અભ્યાસ કરેલો આપણને જોવા મળે છે. ત્યાર પછી ભારતની વાત કરીએ તો ભારતમાં પણ તુલનાત્મક અભિગમથી અભ્યાસ કરેલા વિદ્વાનો અને સમાજશાસ્ત્રીઓ આપણને જોવા મળે છે. એમાં ખાસ કરીને આપણે જી.એસ. ધુરીએ છે, એસ.સી. દુબે છે, આર.કે. મુખર્જી છે, યોગેશ અટલ છે. આ વિદ્વાનો અને સમાજશાસ્ત્રીઓ પણ તુલનાત્મક અભિગમ દ્વારા ગ્રામીણ સમાજનો અભ્યાસ કરેલો જોવા મળે છે. ચોથો અભિગમ છે આંતર વિદ્યાશાખા અભિગમ. ગ્રામીણ સમાજશાસ્ત્રના અભ્યાસમાં ચોથો અભિગમ આંતર વિદ્યાશાખા અભિગમ છે. સામાજિક વિજ્ઞાનમાં આંતર વિદ્યાશાખા અભિગમનું મહત્ત્વ વધારે જોવા મળે છે. એનું એક કારણ એ છે કે કોઈપણ સામાજિક વિજ્ઞાન ગ્રામીણ સમાજના જુદા જુદા એકમોનો અભ્યાસ નથી કરી શકતા. જુદા જુદા સામાજિક વિજ્ઞાનો પોતાના દૃષ્ટિકોણ અને સિદ્ધાંતના આધાર પર અભ્યાસ કરે છે. આમ એમ પણ કહી શકાય કે બધા સામાજિક વિજ્ઞાન એકબીજા સાથે જોડાયેલા છે. કોઈપણ એક સામાજિક વિજ્ઞાન ગ્રામીણ સમાજનો અભ્યાસ કરે છે તો બીજા કોઈ સામાજિક વિજ્ઞાનને કરેલા અભ્યાસના તારણો ઉપયોગી બને છે. એટલે કે બીજા સામાજિક વિજ્ઞાનનો અભ્યાસ મદદરૂપ થાય છે. એટલે આ અભિગમ એવું કહેવા માંગે છે કે ખાસ કરીને સામાજિક વિજ્ઞાનની અંદર જેટલા પણ વિજ્ઞાનો છે એ બધા જ વિજ્ઞાનો ગ્રામીણ સમુદાયનો કે ગ્રામીણ સમાજનો અભ્યાસ કરે છે. એની અંદર એ અર્થશાસ્ત્ર હોય, રાજ્યશાસ્ત્ર હોય, ઇતિહાસ હોય કે સમાજશાસ્ત્ર હોય કે માનવશાસ્ત્ર હોય, આ બધા જ અભિગમો એ પોતાના દૃષ્ટિકોણ અને પોતાની પદ્ધતિ દ્વારા ગ્રામીણ સમાજનો અભ્યાસ કરે છે. અને પણ આ બધા જ વિજ્ઞાનો જે પોતાના વિજ્ઞાનની અંદર અભ્યાસ કર્યો છે એ બધા જ એકબીજા વિજ્ઞાનોને મદદરૂપ બને છે. એટલે કે અર્થશાસ્ત્રની અંદર ગ્રામીણ સમાજના ગરીબીનો અભ્યાસ કર્યો હોય તો એ જ અભ્યાસના જે તારણો છે એ ગ્રામીણ સમાજના પણ ઉપયોગમાં કે ગ્રામીણ સમાજશાસ્ત્રના ઉપયોગમાં આવી શકે છે. એટલે કે એક વિજ્ઞાન એ બીજા વિજ્ઞાનને ઉપયોગી બને છે. એટલા માટે જ આનું નામ છે આંતર વિદ્યાશાખા અભિગમ. વિભિન્ન વિષયોના વિદ્વાનો દ્વારા કરેલા ગ્રામીણ સમાજના અભ્યાસના આધાર પર એક નવા જ અભિગમનો જન્મ થયો, જેને આંતર વિદ્યાશાખા અભિગમ તરીકે ઓળખવામાં આવે છે. એક ઉદાહરણ દ્વારા સમજીએ. ગામના જુદા જુદા એકમોનો અભ્યાસ જુદા જુદા વિષય દ્વારા કરવામાં આવે છે. જેમ કે અર્થવ્યવસ્થાનો અભ્યાસ અર્થશાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે. જેમ મેં આગળ આપણે જે ઉદાહરણમાં વાત કરી એ જ વાત અહીંયા કરેલી છે. ગ્રામીણ લોકોની મનોવૃત્તિ અને બદલાના વલણોનો અભ્યાસ સામાજિક મનોવિજ્ઞાનીઓ દ્વારા કરવામાં આવે છે. તેમજ
ગ્રામીણ રાજનીતિક સંગઠન અને સંસ્થાનો અભ્યાસ રાજનીતિ શાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે. આમ એ જાણી શકાય છે કે વિભિન્ન વિષયો એકબીજાથી અલગ અલગ હોવા છતાં પોતાના અભ્યાસોથી એકબીજા વિજ્ઞાનને મદદરૂપ કરે છે. આનાથી એક જ વિજ્ઞાનને સમજવામાં મદદ મળે છે. વર્તમાન સમયે ગ્રામીણ સમાજશાસ્ત્રમાં પણ આંતર વિદ્યાશાખા અભિગમનું મહત્ત્વ દિવસે ને દિવસે વધતું જોવા મળે છે. એટલા માટે જે આગળ વાત કરી હતી એ જ વાત અહીંયા કરેલી આપણને જોવા મળે છે. આગળ વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, પાંચમો અભિગમ છે મિશ્રિત સાંસ્કૃતિક અભિગમ. ગ્રામીણ સમાજશાસ્ત્રના અભ્યાસમાં પાંચમો અભિગમ મિશ્રિત સાંસ્કૃતિક અભિગમ છે. આ અભિગમને તુલનાત્મક અભિગમના પર્યાય તરીકે જોવામાં આવે છે. આ અભિગમ જુદી જુદી સંસ્કૃતિવાળા ગામોમાં સામાન્ય સંસ્કૃતિના તથ્યો ઓળખવાનું અને તેના તારણો પર પહોંચવાનું કામ કરે છે. એટલા માટે જ આ અભિગમને તુલનાત્મક અભિગમનું નામ આપવું યોગ્ય નથી. આ અભિગમ એક નવીન મોડેલ પ્રસ્તુત કરે છે. માનવશાસ્ત્રીઓ પણ આ અભિગમનો ઉપયોગ કરે છે અને ગ્રામીણ સમાજશાસ્ત્રીઓ પણ આ અભિગમનો ઉપયોગ પોતાના અભ્યાસમાં કરે છે. જુદી જુદી સંસ્કૃતિઓમાં કયા સામાન્ય તત્વો જોવા મળે છે જે ગ્રામીણ સમાજશાસ્ત્રમાં ઉત્પન્ન થયેલા છે તે આ અભિગમ દ્વારા જાણી શકાય છે. મિશ્રિત સાંસ્કૃતિક અભિગમનો પ્રયોગ વિભિન્ન વિદ્વાનો દ્વારા પોતાની પુસ્તકમાં કરેલ જોવા મળે છે, જેમાં ઓસ્કાર લેવિસનું નામ જાણીતું છે. આ અભિગમ દ્વારા ભારત અને મેક્સિકોના ગ્રામોનો અભ્યાસ ઓસ્કાર લેવિસે કરેલો જોવા મળે છે. આ છેલ્લો અભિગમ છે ગ્રામીણ સમાજશાસ્ત્રનો. એમાં આ અભિગમને એવું કહેવાય કે ભાઈ તુલનાત્મક અભિગમના પર્યાય તરીકે પણ જોવામાં આવે છે, પણ એવું નથી. તુલનાત્મક અભિગમ અને મિશ્રિત સાંસ્કૃતિક અભિગમમાં થોડોક તફાવત છે, કેમ કે આ અભિગમ એ ખાસ કરીને ગ્રામીણ સમાજની અંદર જે પણ સાંસ્કૃતિક તત્વો છે કે જે પણ સાંસ્કૃતિક બાબતો છે એના ઉપર જ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે અને દરેક ગ્રામીણ સમાજની અંદર કે જે સંસ્કૃતિ ઊભી થઈ છે, જે ઐતિહાસિક સમયમાં હતી અને આજે પણ છે, એમાં સમાન તત્વો શું છે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. એટલા માટે તમે જો અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે ઓસ્કાર લેવિસ કરીને જે વિદ્વાન છે એમને આ અભિગમ દ્વારા મેક્સિકોનો જે ગામોનો છે એ અભ્યાસ કરેલો જોવા મળે છે. આગળ વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, આ ગ્રામીણ સમાજશાસ્ત્રના અભ્યાસના 5 અભિગમો છે. હવે વાત કરીએ તો ગ્રામીણ સમાજશાસ્ત્રની અભ્યાસ પદ્ધતિઓ. ગ્રામીણ સમાજશાસ્ત્ર એ અભ્યાસની એ પ્રવૃત્તિઓને અપનાવી છે જે સામાજિક જીવનના પ્રભાવપૂર્ણ તથ્યોને મહત્વપૂર્ણ રીતે ઉપયોગી થઈ શકે છે. વર્તમાન યુગમાં સંશોધન, સર્વેક્ષણ, મુલાકાત અનુસૂચિ, નિદર્શન, આંકડાશાસ્ત્રીય પદ્ધતિ વગેરે સાર્વત્રિક રીતે પ્રયોગ કરવામાં આવે છે. ગ્રામીણ સમાજશાસ્ત્રની વાત કરીએ તો અભ્યાસ પદ્ધતિઓમાં મુખ્યત્વે 4 અભ્યાસ પદ્ધતિઓ આપણને જોવા મળે છે. આમ તો ઘણી બધી અભ્યાસ પદ્ધતિઓ છે, પણ મુખ્યત્વે આપણે એવું કહેવાય કે ભાઈ આ 4 અભ્યાસ પદ્ધતિઓ જોવા મળે છે. એમાં સૌથી પહેલું છે સામાજિક સર્વેક્ષણ પદ્ધતિ, બીજું છે કેસ સ્ટડી પદ્ધતિ, ત્રીજું છે સમાજ મિતિ અને ચોથું છે આંકડાશાસ્ત્રીય પદ્ધતિ. આ 4 પદ્ધતિઓ વિશે આપણે થોડીક આગળ ચર્ચા કરીએ. સૌથી પહેલું છે
સામાજિક સર્વેક્ષણ પદ્ધતિ. સામાજિક સર્વેક્ષણ પદ્ધતિ સમાજશાસ્ત્રમાં અભ્યાસની એક મહત્વપૂર્ણ પદ્ધતિ છે. સર્વેક્ષણનો અભ્યાસ કોઈ દિશા, સ્થિતિ, મૂલ્ય વગેરે સંબંધિત અભ્યાસ કરવાનું છે. શાબ્દિક અર્થની દ્રષ્ટિએ સર્વેક્ષણ જોવાનું અથવા નિરીક્ષણ કરવાનું, આ પ્રકારની સૂચના પ્રાપ્ત કરવાનો હેતુ આ પદ્ધતિ અનુસરે છે. સામાજિક સર્વેક્ષણ પદ્ધતિ દ્વારા માનવ વ્યવહાર અને સામાજિક જીવનના બધા જ પાસાઓનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે છે. આ દ્રષ્ટિએ આમાં એક સમૂહના લોકોની જનસંખ્યાત્મક વિશેષતાઓનો અભ્યાસ કરવામાં આવે છે. કેટલાક સર્વેક્ષણો તો શુદ્ધ સ્વરૂપે જનસંખ્યાત્મક એટલે કે વસ્તી વિષયક બાબતો પર આધારિત હોય છે. આ ઉપરાંત સામાજિક વાતાવરણનું જ્ઞાન પણ સામાજિક સર્વેક્ષણની વિષય સામગ્રી છે. આવા સંબંધિત વ્યવસાય, સ્વચ્છતા અને સામાજિક સુવિધાઓ વગેરેનું જ્ઞાન પ્રદાન કરવામાં આવે છે. સામાજિક ક્રિયાઓ અને પ્રક્રિયાઓનું ચિત્ર પણ સામાજિક સર્વેક્ષણ દ્વારા ઘણી જ સરળતાથી પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ સામાજિક સર્વેક્ષણ પદ્ધતિ છે એ માત્ર ગ્રામીણ સમાજશાસ્ત્ર નહીં પણ જેટલા પણ સામાજિક વિજ્ઞાનો છે એમાં બહોળા પ્રમાણમાં ઉપયોગ થતી આપણને જોવા મળે છે. એ પછી બીજી પદ્ધતિની વાત કરીએ તો કેસ સ્ટડી પદ્ધતિ. સમાજશાસ્ત્રમાં સામાજિક પરિસ્થિતિઓને બે દ્રષ્ટિએ અભ્યાસ કરવામાં આવે છે. પહેલું છે ગુણાત્મક દ્રષ્ટિએ અભ્યાસ કરવા માટે સામાજિક સંશોધન સંદર્ભ વ્યક્તિ વિષયની પદ્ધતિનો સાર્વભૌમિક રૂપે ઉપયોગ કરવામાં આવે છે. સમાજનું ગુણાત્મક બાબતોનું જ્ઞાન પ્રાપ્ત કરવું કઠિન છે, કેમ કે આમાં પ્રત્યેક વ્યક્તિની સ્થિતિ અને કાર્યનો પ્રભાવ પડે છે. એટલા માટે વૈયક્તિક સ્થિતિ અને ક્રિયાઓનો સર્વાંગીય અભ્યાસ પ્રાપ્ત કરવા માટે સમાજશાસ્ત્રમાં કેસ સ્ટડી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. કેસ સ્ટડી પદ્ધતિ એ સમાજની ગુણાત્મક પહેલુઓ કે સમસ્યાઓનો જાણવાનો એકમાત્ર ઉચિત અભ્યાસ પદ્ધતિ છે. સમાજના એવા વિભિન્ન પાસાઓ કે જેનો ગ્રહણ અભ્યાસ નથી કરી શકાતો, આ દ્રષ્ટિએ સમાજશાસ્ત્રમાં અભ્યાસની વિભિન્ન પદ્ધતિઓ તેના સર્વાધિક સ્થાન આપવામાં આવે છે. આને માનવીય વિશેષતાઓના અભ્યાસમાં સામાજિક દ્રષ્ટિએ સામાજિકરણને સમજવામાં અત્યંત સુવિધા જોવા મળે છે. માનવ વ્યવહારોનો અભ્યાસ જીવનના કોઈ એક ભાગને લઈને નહીં પણ વિભિન્ન પાસાઓના ગહન અભ્યાસ કર્યા પછી જ આપણે સામાન્ય તારણો પ્રતિપાદ કરી શકીએ છીએ. એટલે કે આ કેસ સ્ટડી પદ્ધતિ એવી છે કે જ્યારે સમાજની ગુણાત્મક બાબતોને જાણવું હોય કે ગુણાત્મક બાબતો વિશે જાણવું હોય તો એ વ્યક્તિએ બદલાતી હોય, તો એટલા માટે આ કેસ સ્ટડી પદ્ધતિ છે એ ઉપયોગ થાય છે. આગળની પદ્ધતિની વાત કરીએ તો સમાજમિતિ. સમાજશાસ્ત્ર એમ ઈચ્છે છે કે સમાજનો પરિણામ સ્વરૂપ અને ગુણાત્મક દ્રષ્ટિએ અભ્યાસ થાય. એટલા માટે સમાજશાસ્ત્રમાં આ બંને પ્રકારની પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. પરિણાત્મક પાસાઓ અને ઘટનાઓના સંબંધમાં સમાજશાસ્ત્રીઓ ખૂબ જ સરળતાથી તારણો તારવી લે છે. ગુણાત્મક તથ્યોની માહિતી દ્વારા સરળતાથી તારણો તારવી શકાય અને ગુણાત્મક ઘટનાઓનું પણ પરિમાણાત્મક સ્વરૂપમાં વિશ્લેષણ પ્રાપ્ત કરી શકાય. વાસ્તવમાં સમાજમિતિ એક પ્રકારની ગુણાત્મક તથ્યોની વિધિ છે, અથવા આપણે એમ કહી શકીએ કે
ગણના વિધિ અને આદર્શ કલ્પના વિધિ બંનેનું મિશ્રણ છે. આદર્શ કલ્પના વિધિ દ્રષ્ટિએ સમાજમિતિ સંખ્યાત્મક અને ગુણાત્મક પહેલુઓ જેવા કે ઈર્ષા, દ્વેષ, સંઘર્ષ, પ્રેમ, સ્નેહ, વાત્સલ્ય સંબંધિત સંખ્યાત્મક કલ્પનાઓનું નિરૂપણ કરે છે અને આ રીતે વ્યક્તિઓના પારસ્પરિક સંબંધોમાં માનસિક અને ભાવાત્મક ઉદ્દેશો પ્રાપ્ત સંખ્યાત્મક કલ્પનાઓનું નિરૂપણ કરી તપાસવું યોગ્ય બનાવે છે. સમાજમિતિમાં માપદંડોના પ્રયોગથી સમાજશાસ્ત્રમાં વિભિન્ન વિષયોનું મૂલ્યાંકન શક્ય બન્યું છે. અને છેલ્લી પદ્ધતિ છે આંકડાશાસ્ત્રીય પદ્ધતિ. સામાજિક વિજ્ઞાનોના ક્ષેત્રમાં સંખ્યાત્મક પદ્ધતિઓથી તથ્યો એટલે કે માહિતીને માપવા માટે સામાજિક આંકડાશાસ્ત્રીય પદ્ધતિનું ખૂબ જ મહત્ત્વનું સ્થાન જોવા મળે છે. સામાજિક જીવનના અભ્યાસમાં સંસ્થાઓ, સમિતિઓ, સમૂહો વગેરેનો અભ્યાસ કરવામાં આવે છે. આ બધા અભ્યાસોમાં વિશાળ સંખ્યાઓને પ્રયોગ કરવામાં આવે છે. સામાજિક તથ્યો અને સંબંધિત સંગ્રહિત માહિતીનું સ્વરૂપ એટલું વિશાળ અને વિભિન્ન હોય છે કે તેના દ્વારા માનવ જીવન અંગે કોઈપણ પ્રકારનું તારણ તારવી ન શકાય. આ કાર્યને સંખ્યાકીય માધ્યમો દ્વારા સરળ બનાવી શકાય છે. આ સંદર્ભમાં પીવી યંગે ઉચિત લખ્યું છે કે વિશાળ માત્રામાં સંખ્યાઓને સંક્ષિપ્ત કરવા માટે આવૃત્તિ વિતરણ સ્વાભાવિક ઉપયોગી થાય છે. એટલે કે આ આંકડાશાસ્ત્રીય પદ્ધતિ એવી છે કે આપણે જ્યારે સમાજશાસ્ત્રની અંદર અભ્યાસ કરતા હોય ત્યારે મોટા સમૂહોનો અભ્યાસ કરતા હોય ત્યારે બહુ જ સરળતાથી આપણે એની ગણતરી કરીને આપણે લઈ શકતા હોઈએ છીએ. આ અભ્યાસને લગતા બહુવિકલ્પીય પ્રશ્નો છે અને તમારે આ વિશે થોડુંક વધારે ઊંડાણપૂર્વક વાંચન કરવું હોય તો આ સ્વાધ્યાયના પ્રશ્નો છે તેમજ આ વિશે વધારે વાંચન માટે સંદર્ભ સૂચિ છે, સંદર્ભ પુસ્તકો છે જે તમે વાંચી શકો છો. થેન્ક યુ. સ્વાધ્યાયઃ પરમં તપઃ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર પરેશ ચૌહાણ, આસિસ્ટન્ટ પ્રોફેસર સમાજશાસ્ત્ર વિભાગમાં છું અને આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. આજે આપણે સમાજશાસ્ત્ર વિષયના SYBAના પાઠ્યક્રમ 4 ગ્રામીણ સમાજશાસ્ત્રના એકમ 7 હિન્દુ જજમાની વ્યવસ્થા અને બદલાતું શ્રમ બજાર એ વિશે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ એકમમાં આપણે જજમાની વ્યવસ્થાનું પરંપરાગત સ્વરૂપ અને તેની મુખ્ય ખાસિયતોનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, જાતિ વ્યવસ્થામાં પ્રાચીન કાળથી જ જાતિઓ પરસ્પર કાર્યાત્મક રીતે સંબંધિત રહી છે. જો કે એક જ્ઞાતિના બીજી જ્ઞાતિથી સામાજિક અંતર હજુ જોવા મળે છે. તેઓમાં ઊંચ નીચની ભાવના હોય છે. તેમ છતાં એ આર્થિક અને વ્યવસાયિક રીતે પરસ્પર એકબીજા સાથે સંબંધિત રહી છે. વિભિન્ન જ્ઞાતિઓ જાતિઓની આ પારસ્પરિક આધારિતતાને આપણે જજમાની પ્રથાના નામે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જાતિની ઉત્પત્તિ, વિકાસ અને વિશેષતાઓના સંદર્ભમાં ઘણું સાહિત્ય ઉપલબ્ધ છે, પરંતુ જાતિઓના આર્થિક પાસા વિશે ઘણું ઓછું લખાયું છે. વિલિયમ વાઇઝર પહેલાં વિદ્વાન હતા કે જેમણે ગ્રામીણ ભારતમાં જજમાની પ્રથાનો ઉલ્લેખ કર્યો છે. જજમાની પ્રથાનો ઉલ્લેખ કરતાં ઓસ્કર લેવિસે લખ્યું છે કે આ વ્યવસ્થામાં ગામમાં વસતી દરેક જ્ઞાતિ જૂથ પાસેથી અન્ય જ્ઞાતિઓના કુટુંબો માટે
કેટલીક વિશેષ ચોક્કસ સેવાઓની અપેક્ષા રાખવામાં આવે છે. ગામમાં સુથાર લાકડાની વસ્તુઓ બનાવે છે, હજામ વાળ કાપે છે, લુહાર લોખંડના સાધનો બનાવે છે, પરંતુ તેઓ પોતાની સેવાઓ બધાને ન આપતા માત્ર એવા કુટુંબોને આપે છે જેમની સાથે તેઓના વંશ પરંપરાથી સંબંધો ચાલી આવે છે. તેના પિતાએ પણ એ જ કુટુંબોની સેવા કરી હશે અને દીકરો પણ તેમના માટે સેવા આપતો રહેશે. આ રીતે વ્યવસાય અને સેવાઓ જ્ઞાતિઓને આધારે પરંપરાગત રીતે ગામડાઓની અંદર બધે ચાલતી રહે છે. જજમાની પ્રથામાં જે કુટુંબોની સેવા કરવામાં આવે છે તે કુટુંબ કે કુટુંબનો મુખી સેવા આપનાર માટે જજમાન કહેવાય છે અને સેવા આપનાર વ્યક્તિ યજમાન, પરજન કે કમીન અથવા કામ કરવાવાળો કહેવાય છે. આ શબ્દોનો પ્રયોગ ઉત્તરી પશ્ચિમ ભારતમાં કરવામાં આવે છે. ભારતના અન્ય ભાગોમાં જ્યાં આ પ્રથા જોવા મળે છે ત્યાં જજમાનના બીજા નામો પણ પ્રચલિત છે. જજમાની પ્રથાને મહારાષ્ટ્રમાં બલુટે, મદ્રાસમાં મીરાસી અને મૈસૂરમાં અદ્દે કહે છે. વાઇઝરે જજમાની પ્રથાને પરિભાષિત કરતા પોતાના પુસ્તકમાં લખ્યું છે, આ પ્રથા અંતર્ગત દરેક જ્ઞાતિનું કામ, કોઈ ચોક્કસ કામ પેઢી દર પેઢી ચાલતું રહે છે. આ કામ પર તેનો અધિકાર રહે છે. આમાં એક જ્ઞાતિ બીજી જ્ઞાતિની આવશ્યકતાઓની પૂર્તિ કરે છે. આ જ રીતે શ્રી રેડ્ડીએ પણ પોતાનો મત આપ્યો છે કે જજમાની વ્યવસ્થામાં વારસાગત રીતે એક જ્ઞાતિનો સભ્ય બીજી જ્ઞાતિને પોતાની સેવાઓ પરંપરાગત ધોરણે પ્રદાન કરે છે. આ સેવા સંબંધો જે વારસાગત રીતે સંચાલિત થાય છે તેવા સંબંધોને યજમાન સંબંધ કહેવાય છે. વેબસ્ટર શબ્દકોશમાં લખ્યું છે, જજમાન એક એવી વ્યક્તિ છે જેણે ધાર્મિક સેવાઓ માટે બ્રાહ્મણોને ભાડેથી લીધા છે. આ રીતે તે એક સલામત કાર્યો કરવાવાળો વ્યક્તિ છે. ઓસ્કર લેવિસે આની પરિભાષા લખતા કહ્યું છે કે આ પ્રથા અંતર્ગત એક ગામમાં રહેનારા દરેક જૂથ પાસે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે બીજી જ્ઞાતિઓના કુટુંબોને કેટલીક પ્રમાણિક સેવાઓ પ્રદાન કરતા રહેશે. આમ જે કુટુંબ કે કુટુંબના સભ્યો માટે કાર્ય કરવામાં આવે છે તે જજમાન કહેવાય છે અને જે સેવા કરે છે તેને યજમાન, કમીન કે પ્રજા કહે છે. જજમાન શબ્દ સંસ્કૃતના યજમાન શબ્દથી અપભ્રંશ થઈને બન્યો છે. યજમાનનો અર્થ થાય છે યજ્ઞ કરવાવાળી વ્યક્તિ. શ્રી રેડ્ડીએ કરેલી વ્યાખ્યા આ પ્રકારે છે, ખેડૂત જૂથ જે કાર્ય પ્રસ્તુત કરે છે તે જજમાન છે અને કારીગર વર્ગ એ જે કામ આપે છે તે યજમાન છે. જે વ્યક્તિ સેવા કરે છે તેને જ યજમાન, પ્રજા, કમીન વગેરે કહે છે. આમ યજમાનનો અર્થ થાય છે કામ કરવાવાળો સેવક. ઉદાહરણ તરીકે એક વાળંદ જે બીજાની હજામત બનાવે છે, તે વાળ કાપે છે, તેને યજમાન બને છે, એને યજમાન કહેવાય છે. જે લોકોના તે વાળ કાપે છે તે સેવા કરે છે તે એના માટે જજમાન થયા. આવી જ રીતે બ્રાહ્મણ, વાળંદ, કુંભાર, ધોબી, લુહાર, રોહિત અને અન્ય બીજી સેવાઓ કરવાવાળા યજમાન કહેવાય છે. જે લોકોની એ સેવા કરે છે તેઓ એના જજમાન હોય છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો પરંપરાગત જજમાની વ્યવસ્થા કેવી હતી એના વિશે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, જજમાની વ્યવસ્થા અંતર્ગત વ્યવસાય પરંપરાગત હોય છે. એક યજમાનના જજમાનો નક્કી હોય છે. એમના સંબંધો વારસાગત રીતે નક્કી હોય છે. માની લો કે એક વાળંદ ગામના 30 કુટુંબોની સેવા કરે છે તો તેની દરેક પેઢીના લોકો આ કુટુંબોની સેવા કરતા રહેશે. જજમાન આવી રીતે આ યજમાન કુટુંબની સંપત્તિ બની જાય છે. આમ જ્યારે એક યજમાન કુટુંબના સભ્યો જુદા થાય છે તો તે બીજી સંપત્તિ પણ યજમાનોની પણ વહેંચણી કરે છે. જજમાન એમને હટાવી શકતા નથી. તેનું પહેલું કારણ એ છે કે આવું પરંપરા પ્રમાણે છે. આથી કોઈ પણ એમની વિરુદ્ધ જઈ શકતા નથી. બીજું એ છે કે આવી વ્યવસાયિક જ્ઞાતિઓની પંચાયતો વધુ શક્તિશાળી હોય છે. આને પરિણામે એમનામાં વધુ સંગઠન હોય છે અને એના નિયમોનું જડ રીતે પાલન થાય છે. જો કોઈ એક જજમાનને હટાવી દે તો કોઈ પણ બીજા યજમાન એ જજમાનનું કામ કરતા નથી અને જો કોઈ કરે તો પણ જ્ઞાતિ પંચાયત કરવા દેતી નથી. ગામની બહારથી પણ એ કામને કરવાવાળી વ્યક્તિને બોલાવી શકાતા નથી અને જો કોઈ આવી જાય તો પણ એવી નવી વ્યક્તિ અહીં પ્રસન્નતાથી રહી શકતી નથી, કારણ કે આખી જ્ઞાતિ તેનો વિરોધ કરે છે અને એનું ત્યાં રહેવું મુશ્કેલ કરી દે છે. જજમાની પ્રથા વિશે કેટલાક વિદ્વાનોએ પોતાના
વિચારો આ રીતે વ્યક્ત કર્યા છે, જેમાં શ્યામાચરણ દુબેના મતે જ્ઞાતિ પંચાયત દ્વારા દંડિત થવાના ભયથી કોઈપણ વ્યક્તિ અન્ય વ્યક્તિઓના સ્થાને કામ કરવાનું પસંદ કરતું નથી. ટેન્શનની આવી સ્થિતિમાં એક બાહ્ય કુટુંબ સામાજિક દબાણના ભયથી અને અંતે સમાજથી બહિષ્કૃત થવાના ભયથી આ કાર્ય કરવા માટે આવતું નથી. અને જો કોઈ કુટુંબ આવે પણ છે તો તે ગામના એ જ જ્ઞાતિના લોકો તેના માટે જીવવું મુશ્કેલ અને અસહનીય બનાવી દે છે. આ વિશે ઓસ્કર લેવિસે લખ્યું છે કે કંઈ પણ હોય, જજમાની અધિકાર જે એક વ્યક્તિને કેટલાક કુટુંબો સાથે સંબંધિત કરે છે એ સંપત્તિના એવા સ્વરૂપ તરીકે માની શકાય છે જે પિતાથી પુત્રને મળતા રહે છે. રેડ્ડીએ આ વિશે કહ્યું છે કે જજમાની કાર્યનો અધિકાર સંપત્તિના બીજા સ્વરૂપની જેમ જ વ્યવહારગત હોય છે. એ પિતા પછી પુત્રને મળતો રહે છે અને જ્યારે પુત્રો જુદા થાય છે ત્યારે તે તેમની વચ્ચે સરખા પ્રમાણમાં જ રહે છે. જો કોઈ કુટુંબમાં માત્ર એક છોકરી જ હોય તો આવી સ્થિતિમાં તેનો પતિ છોકરીના પિતાના અધિકારો પ્રાપ્ત કરે છે. જજમાની વ્યવસ્થા સમગ્ર ભારતમાં જોવા મળે છે. વાઇઝરે આનું વિસ્તારથી વર્ણન કર્યું છે. ઓપલર, સિંહ અને રેડ્ડીએ આનું વર્ણન પૂર્વી ઉત્તર પ્રદેશ દ્વારા આપ્યું છે. જજમાની વ્યવસ્થા ગામ દવથુઆ જે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં છે ત્યાં પણ જોવા મળે છે. મિલરે માલાબાર અને કોચીનમાં આને વ્યાપક સ્વરૂપે જોઈ હતી. શ્રીનિવાસ અને બિલ્સે આનું વર્ણન મૈસૂરના અભ્યાસોમાં કર્યો છે. કેથલિન ગફે આનું વર્ણન તાંજોરના અભ્યાસમાં કર્યો છે. શ્યામચરણ દુબેએ એને હૈદરાબાદમાં જજમાની વ્યવસ્થાને પ્રચલિત જોઈ હતી. ડાર્લિંગે આ પ્રથાને પંજાબમાં જોઈ હતી. આથી સ્પષ્ટ છે કે આ પ્રથા સમગ્ર ભારતમાં પ્રચલિત છે. આ રીતે સ્પષ્ટ થાય છે કે જજમાન શબ્દ સંસ્કૃતના યજમાન પરથી લેવામાં આવ્યો છે, જેનો અર્થ યજ્ઞ કરવાવાળો થાય છે. ક્રમશઃ આગળ જતાં આ શબ્દ બધા માટે પ્રયોજાવા લાગ્યો કે જેઓ સેવા સ્વરૂપે કોઈથી પણ કામ કરાવડાવતા હતા. આ રીતે જજમાની પ્રથામાં નાણાંનો વિનિમય ઓછો થાય છે, કારણ કે એ ખુલ્લી બજાર અર્થવ્યવસ્થા નથી અને જજમાન અને યજમાનના સંબંધો એ મૂડીવાદી વ્યવસ્થા પણ નથી. જજમાન પોતાના યજમાનને થોડા સમયે તેની સેવાને બદલે રોકડ કે અનાજ સ્વરૂપે ચૂકવણી કરે છે. યજમાનને સેવાને બદલે ખોરાક, કપડાં, આવાસ અને ઉપયોગ કરવા માટે કેટલાક ઓજારો અને કાચા માલની સગવડો પ્રાપ્ત થાય છે. આવી સગવડો આ વ્યવસ્થાને મજબૂત બનાવે છે. આજે જ્યારે નાણાંનો ઉપયોગ ખૂબ વધી ગયો છે તેમ છતાં ખેડૂત અનાજ સ્વરૂપે ચૂકવણી કરવી સારું સમજે છે. વિલિયમ વાઇઝરે જ્યારે મેનપુરી જિલ્લાના કરીમપુર ગામનો અભ્યાસ કરી પોતાનું પુસ્તક લખ્યું હતું ત્યારે તેઓ જાણતા નહોતા કે આ વ્યવસ્થા આટલી વ્યાપક છે. ઓસ્કર લેવિસે રામપુર ગામમાં આનો વિસ્તારથી અભ્યાસ કર્યો હતો. પૂર્વી ઉત્તર પ્રદેશ, માલાબાર અને કોચીનના કેટલાક ભાગોમાં, મૈસૂર જિલ્લા, તાંજોર, હૈદરાબાદ, ગુજરાત અને પંજાબમાં થયેલા અનેક અભ્યાસોથી એ જણાયું છે કે જજમાની પ્રથા વ્યાપક છે અને તેમાં સ્થાનિક આધારે અંતર પણ જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, જજમાની વ્યવસ્થાની મુખ્ય વિશેષતાઓ જોઈશું, જેને અંગ્રેજીમાં મેઇન કેરેક્ટરિસ્ટિક્સ ઓફ જજમાની સિસ્ટમ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, જજમાની વ્યવસ્થાની મુખ્ય વિશેષતાઓ આ પ્રમાણે છે. પહેલી વિશેષતા છે જજમાની વ્યવસ્થા જ્ઞાતિ વ્યવસ્થાના સંદર્ભમાં જોવા મળે છે. જજમાની વ્યવસ્થા જ્ઞાતિ વ્યવસ્થાના સંદર્ભમાં જ જોવા મળે છે. હિન્દુ જ્ઞાતિ વ્યવસ્થામાં દરેક જ્ઞાતિનો વ્યવસાય નિશ્ચિત છે અને એને જ એ જ્ઞાતિનું ધર્મ, કર્તવ્ય વગેરે કહેવામાં આવે છે. પેઢીએ જ્ઞાતિના સભ્યોએ એ જ નિશ્ચિત વ્યવસાય કરવો પડે છે. જ્યારે એક જ્ઞાતિનો એક ચોક્કસ વ્યવસાય છે તો બીજી આવશ્યકતાઓ માટે અન્ય જ્ઞાતિઓની સેવાઓ લેવી જ પડે છે. આ રીતે દરેક હિન્દુ એ બાબત માટે મજબૂર છે કે જજમાની વ્યવસ્થા પ્રમાણે કાર્ય કરે અને કરાવડાવે. હવે વિદ્યાર્થી મિત્રો, બીજી વિશેષતા છે જજમાની વ્યવસ્થા વંશ પરંપરાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, જજમાની વ્યવસ્થા વંશ વારસાગત છે. એક જ્ઞાતિમાં જન્મ લેનાર સભ્યોએ એ જ કામ કરવું પડે છે. એક જજમાનના જે યજમાન છે
તે પેઢી દર પેઢીએ ચાલતા રહે છે. પેઢીઓ બદલાતી રહે છે, પરંતુ જજમાન અને યજમાનનો સંબંધ જેવો છે તેવો જ રહે છે. કોઈપણ જજમાન ગંભીર ગુના સિવાય યજમાનને બદલી શકતો નથી અને બીજી કોઈ વ્યક્તિ પાસેથી સેવા પણ લઈ શકતો નથી. યજમાનના પણ અધિકાર હોય છે અને તે જજમાનને સેવાઓ લેવા માટે બાધ્ય કરી શકે છે. જજમાનની એક સંપત્તિ સ્વરૂપે પણ વિશેષતા જોવા મળે છે. જજમાનની વ્યવસ્થા એક સંપત્તિ સ્વરૂપે પણ છે. યજમાન માટે જજમાન એક સંપત્તિ છે અને તેનાથી પોતાના હક વસૂલ કરી શકે છે. પરંપરા અને પ્રથા દ્વારા આ વ્યવસ્થાને માન્યતા આપવામાં આવી છે. હિન્દુ ધર્મ ગ્રંથોમાં આની નોંધો મળે છે. યજમાન પોતાના અધિકારો માટે જ્ઞાતિ પંચાયત, ગ્રામ પંચાયત વગેરેમાં પણ વિવાદ પ્રસ્તુત કરી શકે છે અને જજમાનને તેનો હક આપવા માટે મજબૂર કરી શકે છે. આ સિવાય જે સૌથી મોટું શસ્ત્ર છે તે એ છે કે તે જ્ઞાતિની બીજી કોઈપણ વ્યક્તિ એ જજમાનનું કામ બીજું કોઈ કરી શકતું નથી. શ્યામાચરણ દુબેએ લખ્યું છે કે કોઈપણ યજમાનને તેના હક પરથી હટાવવું ખૂબ અઘરું છે. એનું પહેલું કારણ એ છે કે તે જ્ઞાતિની બીજી કોઈ પણ વ્યક્તિ એ કામ કરી શકતું નથી, કારણ કે એમાં જ્ઞાતિ પંચાયતનું કડક નિયંત્રણ રહે છે. બીજું કારણ એ છે કે કોઈ બીજી જગ્યાની વ્યક્તિ સામાજિક દબાણની બીકથી ત્યાં આવી શકતો નથી. દીવાની કાયદાઓએ પણ આને પીઠબળ આપ્યું છે. વર્ષ 1840માં એ નિર્ણય લેવામાં આવ્યો છે કે જજમાની વ્યવસ્થા અંતર્ગત કામ કરવાવાળાને હક પ્રાપ્ત કરવાનો અધિકાર છે. જો તેનાથી કામ ન લેવામાં આવે તો પણ એનો હક તો તેને આપવો જ પડશે. સંપત્તિ સ્વરૂપે યજમાન પોતાનો હક હસ્તાંતરિત કરી શકે છે અને તેને વેચી શકે છે. આ વિશે પણ કેટલાક કાયદાકીય ચુકાદા આપવામાં આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, જજમાની વ્યવસ્થાની ચોથી વિશેષતા છે તેમાં પૈતૃકતાનો આધાર જોવા મળે છે. જજમાની વ્યવસ્થા અંતર્ગત વ્યક્તિની વ્યવસાયિક સ્થિતિ તેના જન્મ પર આધારિત હોય છે. આનો અર્થ એ છે કે કામ કરનારી જ્ઞાતિઓને જજમાની હક ઉત્તરાધિકારી તરીકે એક પેઢી પછી બીજી પેઢીઓને નિરંતર મળતો રહે છે. ઉદાહરણ તરીકે, જો એક ગામમાં કોઈ ધોબી 10 ખેડૂતોના કપડાં ધોવે છે તો આટલા કુટુંબોના કપડાં ધોવા તેનો જજમાની હક બની જાય છે. એ પૈતૃક સંપત્તિ સ્વરૂપે પિતા પછી પુત્ર અથવા પુત્રોને પ્રાપ્ત થતો રહે છે. ઓસ્કર લેવિસે લખ્યું છે કે કોઈ વ્યક્તિને અનેક કુટુંબો ઉપર મળતો જજમાની અધિકાર એક સંપત્તિ સમાન છે જે પિતાથી તેના પુત્રને હસ્તાંતરિત થઈ જાય છે. યજમાન હવે પાંચમી વિશેષતા છે યજમાનના કાર્યક્ષેત્રમાં તફાવત. વિદ્યાર્થી મિત્રો, બધા યજમાનના કાર્યક્ષેત્ર સરખા હોતા નથી. સેવાના સ્વરૂપ પ્રમાણે એ ઓછું કે વધુ હોય છે. દાખલા તરીકે, વાળંદની જરૂર ગામમાં અઠવાડિયામાં 1 કે 2 વખત હોય છે. એક વાળંદ 1 થી વધુ ગામોની સેવા કરી શકે છે. એક વાણિયો આજુબાજુના 10 થી 15 ગામો સુધી લેવડ દેવડ કરી શકે છે. કયા યજમાનની સેવાનું ક્ષેત્ર કેટલું રહેશે એ માગ અને પુરવઠાના નિયમ, સ્થાનિક પરિસ્થિતિઓ, યજમાનની કુશળતા વગેરે પર નિર્ભર કરે છે. આ કારણથી દરેક ગામમાં યજમાન જ્ઞાતિની સંખ્યા જુદી જુદી હોય છે. વિદ્યાર્થી મિત્રો, SS નહેરુએ ઉત્તર પ્રદેશના 64 ગામોનું સર્વેક્ષણ કરીને જોયું કે માત્ર 34% ગામોમાં રોહિત હતા. ધોબી અને કુર્મી 26%, વાળંદ, લુહાર, બ્રાહ્મણ અને ઘાંચી 40% ગામોમાં જોવા મળ્યા હતા. કુંભાર 30%, વાણિયા 16%, આહિર 60% ગામોમાં જોવા મળ્યા. આ પરથી સ્પષ્ટ થાય છે કે બધા ગામડાઓમાં બધા પ્રકારના યજમાન હોતા નથી. ઘણીવાર યજમાનોના અભાવમાં લોકો પોતાનું કાર્ય કરી લે છે. વિદ્યાર્થી મિત્રો, આના પછી જજમાની વ્યવસ્થાની છઠ્ઠી વિશેષતા છે પારસ્પરિક અધિકારો અને કર્તવ્યની વ્યવસ્થા. વિદ્યાર્થી મિત્રો, જજમાની વ્યવસ્થા પરંપરાગત અધિકારો અને કર્તવ્યોની વ્યવસ્થા છે. જજમાની વ્યવસ્થામાં 2 પક્ષો હોય છે, એક જજમાન અને બીજું યજમાન. જજમાનનો અધિકાર છે કે તે યજમાન પાસેથી કામ લે અને પોતાની સેવા કરાવે. જજમાનનું કર્તવ્ય છે કે તે યજમાનની સેવાઓનો હક ચૂકવે
આ રીતે યજમાનનો અધિકાર છે કે તે પોતાનો હક જજમાન પાસેથી પ્રાપ્ત કરે અને તેનું કર્તવ્ય છે કે તે જજમાનની સેવા કરે. આમ આ પરંપરાગત અધિકારો અને કર્તવ્યોની વ્યવસ્થા છે. વિદ્યાર્થી મિત્રો, આ સાથે અહીં જજમાનની વ્યવસ્થાની કાર્યપ્રણાલિકા વિશેની ચર્ચા પૂરી થાય છે. હવે આપણે આગામી બીજા વ્યાખ્યાન વખતે બીજા વિષય સાથે મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. स्वाध्यायः